નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવી સફરમાં આવ્યું છું એક નવા કલાકાર લઈને. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. અને જગદીશભાઈ એમનું નામ છે. તો આવો એમને મળીએ અને એમની જર્ની વિશે વાત કરીએ. પણ એ પહેલાં તમારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ સરસ મજાના ભજની કલાકારને. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જગદીશભાઈ, પ્રથમ તો તમારો ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા. મારું ગામ ગોંડલ તાલુકાનું મોટા મૈકા છે અને હાલ અત્યારે હું રાજકોટમાં રહું છું, કાલાવડ રોડ ઉપર. ખૂબ સરસ. જગદીશભાઈ, હાલ તમે રાજકોટમાં સ્થાયી થયા છો, પણ એક સરસ મજાના ભજનિક તરીકે તમે ઓળખાણ લોકોને આપી છે. તો એની શરૂઆત ક્યારથી કરીને કેવી રીતે કરી? એની શરૂઆત લગભગ હું સ્કૂલમાં ભજનો ગાતો અને માતાજીની આરતીને દુઆચંદ કાર્યક્રમ એવું બધું ભજનો ગાતો, એટલે લોકોને બધું બહુ ગમતું. બરાબર. એ આધારે ત્યારે શરૂઆત કરેલી. અંદાજે કેટલા વર્ષની વાત કરો છો? અંદાજે 79 પહેલાની વાત છે. હા, બરાબર. મને ભજનનો દુઆચંદ ગરબાન બધું શોખ ખરો આમ. બરાબર. એટલે હું ત્યારે ગાતો સ્કૂલમાં. બરાબર. કયા કયા પ્રોગ્રામો કરી લો છો? આપણે હાલોલ ગામમાં પ્રોગ્રામ કરેલો, ડાયરાનો પ્રોગ્રામમાં. હાજી. ત્યારે દિવાળીબેન ભીલ, પ્રફુલ્લ દવે, અભયસિંહ રાઠોડ, વાહ વાહ, દમયંતી બરડાઈ અને ઘણા બધા કલાકારો યાર દુઆચંદના કાર્યક્રમમાં મને ત્યારે પ્રથમ ગાયેલું. બરાબર. જગદીશભાઈ, આવા સરસ મજાના મોટા મોટા કલાકારો સાથે તમે કામ કરેલું છે અને સારા એવા ગાયક તરીકે આજે સારું એવું લેવલ તમે મેળવી ચૂક્યા છો. તો પ્રથમ કોનો સપોર્ટ મળેલો તમને? પ્રથમ તો અમારા કુટુંબના ઘરના સભ્યોનો સપોર્ટ મળેલો. વાહ વાહ. એમને ઘણું બધું એ વિશે મને સપોર્ટ કરેલો. બરાબર. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય બને એમ. બરાબર. અંદાજે જેમ વાત કરીએ કે મિત્ર સર્કલ અને સ્કૂલ, ત્યાંનો સપોર્ટ પણ તમને સારો એવો મળ્યો છે. તો સર, વધારે તમને શું ગાવું ગમે? આમ તો દુઆચંદ ગરબા, ભજન, લોકગીત બધું ભાવે ખરા, પણ વધારે પડતું ભજનોમાં રસ વધારે. વાહ વાહ, ખૂબ સરસ. ભજનમાં ઘણા બધા નામાંકિત કલાકારો, જેમ તમે વાત કરી કે સારા સારા કલાકારો, જે તમે પોતે જે કલાકારોને જોડે સંગત કરી છે, તો એમાં વધારે તમને કોઈ ગમતા હોય એવા કલાકાર કોઈ? વધારે પડતા તો અમારો હેમંતભાઈ ભેગા ભજનમાં ઘણી વાર એના ભેગા મળતા હોય. ક્યાં વાત ગાતા હોય. મતલબ હેમંતભાઈ જોડે પણ તમે ભજનની સંગત કરેલી છે? હા. તો સરસ મજાનું કોઈ ભજન મારે સાંભળવું છે ને મારા દર્શકોને સંભળાવવું છે. તો તમારા અવાજમાં ને તમારા અંદાજમાં. એ લીધી રે વિદાયો બગદાણા ધામની હો, લીધી રે વિદાયો બગદાણા ધામની. એ બાપા દિલના હતા એ દાતાર રે હો, લીધી રે વિદાયો બગદાણા ધામની હો, લીધી રે વિદાયો બગદાણા ધામની. વાહ વાહ વાહ, ખૂબ સરસ. ભજન પણ તમે સારા એવા ગાયેલો છો. કારણ કે ઘણા સમયથી તમને મળવું હતું, પણ એક શિડ્યુલના કારણે આપણે મળી શકાયું નહોતું. પણ આજે ખરેખર એ મોકો મળ્યો છે. તો આજે ઘણા બધા સવાલ કરવા છે મારે તમને, અને ઘણા બધા લોકગીતો, રાસ, ગરબા એ બધું આપણે ગવડાવવું છે. પણ થોડા સવાલો સાથે સાથે ગવડાવીશું તો મજા આવશે. બરાબર. સર, અભ્યાસ કેટલો કરે છે? અભ્યાસ તો હું બહુ ભણેલો નથી, પછી 8 ધોરણ પછી ઉઠી ગયેલો. બરાબર. પછી પરિસ્થિતિ એવી હતી એટલે પછી આગળ હું ભણી શક્યો નથી. હા, બરાબર. 8 ધોરણ મતલબ ભણ્યા છે? હા, 8 ધોરણ ભણ્યા. અને એના પછી સાઈડમાં કોઈ તમે શું કામ ધંધો કરતા હતા? સાઈડમાં તો હું આ કલર કામ ને એવું બધું કામ કરતો. બરાબર. એક કારણ કે પરિવાર જવાબદારી સાથે સાથે આ કરવું એટલે થોડું હાર્ડ છે, છતાં પણ તમે સારું એવું લેવલ બનાવ્યું છે. કારણ કે માં ભગવતીએ, મહારાજે તમને જે સરસ મજાનું ગળું આપ્યું છે, તો એના આધારે આજે આવા લેવલે તમે પહોંચ્યા છો. તો સર, એક સરસ મજાનો ગરબો સાંભળવો છે કે જે તમને વધારે ગમતો હોય, વારે ઘડી તમે જે પ્રોગ્રામોમાં ગાતા હોય, એવો સરસ મજાનો ગરબો આપણા દર્શકોને સંભળાવો છે. આજે આપણે ચોટીલા માતાના ધામમાં બેઠા છીએ. હાજી.
અને એના પવિત્ર ધામની અંદર બેઠા છીએ તો એક બે લીટી માતાજીની પણ ગાઈ લઉં. વાહ વાહ, અતિ સુંદર. એ ચોટીલાના ડુંગરે ચામુંડા, આરાસુરના ડુંગરે અંબાજી, પાવાગઢમાં બેઠી માડી દડવે બેઠી રાંદર, શંખલપુરમાં રહે બહુચરમાં ટેલિયામાં ખોડલમાં, મારી માં ખોડલમાં, મારી માં ખોડલમાં, મારી માં ખોડલમાં. વાહ વાહ વાહ, ખૂબ સરસ. માં ભગવતી ચામુંડને યાદ કરીએ એના સાનિધ્યમાં બેઠા છીએ એટલે ખૂબ ખરેખર આનંદનો વિષય કહેવાય. સર, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં બે દીકરીઓ ને એક દીકરો. વાહ, ખૂબ સરસ તમારી ફેમિલી છે. કારણ કે ફેમિલીને સાથે લઈને આજે આ કાર્ય તરફ તમે વળ્યા છો, તો આગળ શું કરવું છે? આગળ તો હવે જે ઈશ્વરને કરવું એ પ્રમાણે. વાહ વાહ, કારણ કે એક સારું એવું નામ બનાવવું છે અને સાથે સાથે એક ગામનું પણ નામ રોશન થાય એવો આપણે પ્રયત્ન કરીશું. બરાબર. તો મિત્રો, જગદીશભાઈ સરસ મજાના કલાકાર છે, જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો 100% આપણે એક યુટ્યુબના માધ્યમથી એમને હેલ્પ કરીને આજે સારા એવા લેવલે પહોંચાડવા છે. તો આપણો જેવો સાથ અને સહકાર છે એવો એમને ખરેખર પ્રગતિનો એક પંથ મળશે. તો સર, આજે ગુજરાતી રંગમંચમાં તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, તમારી જર્ની લોકોને આપણે જણાવી રહ્યા છીએ, તો કેવું લાગે છે? બહુ સારું લાગે છે. તમારા જેવા મળ્યા તો અમને પણ ઘણો આનંદ થયો. ખૂબ સરસ. કારણ કે ગામડે ગામડે ફરીને એક ધ્યેય લીધો છે મેં કે ગામડે ગામડે ફરીશ, ઘરે ઘરે ફરીશ અને તમારા જેવા જે નવોદિત કલાકારો છે ખરેખર એમને જરૂર છે એવા કલાકારોનો ઇન્ટરવ્યૂ કરીને લોકો સુધી હું પહોંચાડીશ. આપણી આ ચેનલમાં નામી અનામી ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યૂ થયા છે, ઘણા બધા કલાકારો ઇન્ટરવ્યૂ થવાના છે અને આજે તમારા જોડે પણ બેસવાનો મને મોકો મળ્યો છે તો ખરેખર ખૂબ જ મજાની વાત છે. અને એમાં ચામુંડના સાનિધ્યમાં તો સર ખરેખર તમે એક સારા એવા ગરબા પણ ગાઓ છો, ભજને ગાઓ છો, પણ તમને ગમતું કોઈ ગીત હોય જે તમને ખરેખર આનંદ લોકોને અપાડતું હોય એવું સરસ મજાનું ગીત આપણે ગાઈને લોકો સુધી પહોંચાડીશું. છેલ મુજો પરદેશી મણિયારો, હે બેલ મુજો વરણાગી મણિયારો. વાહ વાહ વાહ, ખૂબ જૂનું અને જાણીતું લોકોમાં પ્રચલિત થયેલું આ લોકગીત ખરેખર હજુ પણ એને ઘણીવાર સાંભળીએ તો પણ એ નવું જ લાગે. આવું સરસ મજાનું તમારા કંઠે એક ફર્સ્ટ ક્લાસ તમે ગીત ગાયા. તો મિત્રો, ખરેખર ગુજરાતી રંગમંચ ચેનલમાં જગદીશભાઈએ આજે સમય આપ્યો તો ફરીવાર એકવાર એમને થેન્ક યુ કહીશું. કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. તમે પણ કોઈ વાર એમની મુલાકાત કરજો અને તમારા કોઈ ફંક્શન હોય, પ્રોગ્રામ હોય, રાસ હોય, ગરબા હોય અને ડાયરાના પ્રોગ્રામો હોય તો એમને ઇન્વોલ્વ કરજો. કારણ કે ખૂબ જ મજાના પ્રોગ્રામો કરી લે છે. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી જગદીશભાઈ કલાકાર અને ભવાની યોગીરાજના દરેકને જય ગુરુ મહારાજ.